વેફર તો થઈ ગઈ. હવે પૂજા આવે ને તો જલ્દી જલ્દી લાડવા બધાય વરાઈ જાય. પૂજા પૂજા જલ્દી હાલ, મને લાડવા વાળામાં મદદ કરાય. હાલ, ક્યાં હતી? હા અરે વેફરમાં મસાલો છાંટતી હતી. હા તો મેં આમાંય મસાલો છાંટી દીધો છે. એક કામ કર, બે વેફર ભેગી કરી નાખ. આ લાવ સાસમાં હું તમારી મદદ કરી દઉં. આ ચાખ તો પૂજા બરાબર તો થયા છે ને? ચાખ્યા નથી મેં કાંઈ. હા બરાબર જ છે. હા તો લે જલ્દી જલ્દી મને લાડવા વરાઈને, મોડું થઈ જાય છે નકર. હજી થેપલા બધાય બાકી છે, મોરા ને ગીરા ને શાકે કરવાના છે. હા લાવ લાવ સાસમાં હું કરાવ. લાડવા થઈ જાય ને પછી એક બધું શાક ને થેપલા ને બધું ચાલુ કરી દઈએ આપણે. હાથે હાથે કરીને તો થઈ જાય જલ્દી જલ્દી. સાસુમાં, પૂજાબેન, તમે ચૂલામાં શું લેવા રાંધો છો? અને આજ કોઈ આવવાનું છે? આટલું બધું તમે શું લેવા રાંધ્યું? વધારે મહેમાન આવવાના? અરે દિવ્યા, તને ખબર નથી? આપણે તો 10 વર્ષે આ રીતના જ રાંધી, અને આટલું જ રાંધી છે. કઈ નવી નતાય તો છે નહીં. ઠીક, તને ક્યાં ખબર હોય? કા તું તો નવી છો. હા પૂજા, એને ક્યાંથી ખબર હોય? એ તો હજી આવી જ છે. કોને ખબર એના ઘરે શેઠને દી રંધાતું હોય કે ન રંધાતું હોય. જો દિવ્યા, આપણે તો છે ને વરસમાં શેઠ આવે ને એટલે હે ને શેઠને દી આપણે સાયતમનું રાંધી નાખવાનું હોય અગાઉ, અને હાયતમને દી હાવ ચૂલો હળગાવાનો ન હોય. હે સાસુમાં, આપણે આજ રાંધેલું કાલ ખાવાનું, એ ઠંડુ? હા સાસુમાં, અમે તો કોઈ દી આજ રાંધ્યું હોય ને પછી ઠંડુ થઈ જાય ને તોય નથી ખાતા, અને આ તો પછી વાસી થઈ જાય. આ કેમ ખાય? અરે દિવ્યા, આ ખાલી આપણું જ ઘર નથી ખાતું. અરે આ દુનિયામાં બધાય માણસો આ કરે છે. શેઠને દી રાંધેલું હોય ને એ જ હાયતમને દિવસે ખાય. અને હાયતમને દિવસે તો ચૂલો હળગાવાય નહીં. હા. દિવાળી નો મુકાય. હે? અરે દિવ્યા, તને આટલી બધી શું નવાઈ લાગે છે? અરે આનું પાલન ખાલી આપણું એક જ ઘર નથી કરતું. આ તો દુનિયામાં બધાય કરે છે. છઠને દી રાંધવાનું અને સાતમને દિવસે ઠંડુ ખાવાનું. અરે હા, અને છે ને એ આઈટમ લગી ઠેઠ કાનુડાનો જન્મ થઈ જાય ને ત્યારે રાતે 12 વાગે ચૂલામાં દિવાળી મૂકવાની. હા, ત્યાં લગી ચૂલો હળગાવવાનો જ નહીં. ત્યાં લગી તો જણ તો ઠીક છે હાલો, પણ બાયું તો હે ને ગરમ વસ્તુને હાથે ન લગાડે. ચાય ઠંડો કરીને પીવે. અરે સાસુમાં, મેં તો મારા ઘરે આ કોઈ દી નથી કરેલું, અને આ બધું તો ખાલી મારે ઘડેલું છે. આવું કઈ હોય નહીં. આવું કોણ કઈ ગયું છે? કઈ ભગવાને કીધું છે કે આવું કરવાનું જ છે? દિવ્યા, આ વસ્તુ તો આપણા મોટિયાલિયા ને એ કરતા આવે છે, અને આપણે જાણી છીએ વર્ષોથી. જો અજાણ્યા હોય ને આપણે આ વસ્તુથી તો મા સીતરામાં એનું ભલું જ કરે છે. એને કોઈ દી કાંઈ નથી કરતા, પણ આપણે તો આ વર્ષોથી વસ્તુ જાણતા આવી છીએ. અને જો જાણી જોઈને સીતરામાનું આપણે અપમાન કરી તો તને તો કદાચ ખબર હશે કે સીતરામા એની પર કોપાયમાન થાય છે. તો એવી ભૂલ કોઈ દી ન કરવી જોઈએ. અરે સાસુમાં, આવું બધું પછી વાસી થઈ જાય પછી આપણે ખાઈ તો આપણે બીમાર ન પડી? અરે દિવ્યા, ચિત્રામાં તો દયાળુ છે. કાંઈ એમ ચિત્રામાં કાંઈ થોડા કોઈને કાંઈ કરે. અને આપણા મોટિયાર કહી ગયા છે તો આપણે કરવામાં શું જાય છે? એક દી ટાઢું ખાઈ લેવાનું હોય. વર્ષમાં એક વાર રાંધણ છઠ આવે, એક દિવસ આપણે ઠંડુ ન ખાઈ આગી? અરે સાસુમાં, સીતરામાને દીવાબત્તી કરવાની હોય, કઈ આવું બધું કરીને સીતરામાને રાજી કરવાના હોય? આમ સીતરામા રાજી થાય છે? આ વસ્તુ હે ને ચિત્રામાં ભલે ન કહેતા ગયા, પણ આપણે વર્ષોથી કરતા આવી છે ને જાણી જોઈને આપણે હે ને એનો અનાદર ન કરવું જોઈએ. અરે દિવ્યા, રાંધણ છઠમાં બધા આ છે ને આ રિવાજ છે.
બધા આ જ કરતા આવે છે વર્ષોથી. અને વર્ષોથી ચિત્રામાં જો જી એનું વ્રતનું પાલન ને કરે છે ને એને કોઈ દી હાથ નથી આવવા દેતા. અરે દિવ્યા, તને એમ થાય છે કે અમે આ ખોટે ખોટા હેરાન થાય છે? ના, આ તો અમારા ચિત્રામાં પ્રત્યેનો વિશ્વાસ છે, અને વિશ્વાસ છે ને એ કોઈ દી કોઈનો તૂટતો નથી. સાસુમાં, આ તો છે ને ખાલી માળે ઘડેલું છે. હું આ બધા ઉપર વિશ્વાસ કરવાની જ નથી. હવે તો સાક્ષાત ચિત્રામાં આવીને મને કહી જાય ને તો જ હું વિશ્વાસ કરીશ. દિવ્યા, દિવ્યા એવું ન બોલાય. હે માં ચિત્રામાં. કાંઈ વાંધો નહીં સાસુમાં, આ તો હવને વિશ્વાસની વાત છે. લ્યો ને તમે રાંધવાનું કરો ને, પછી આપણે ફટાફટ ચૂલો થાળવાનો છે. હા પૂજા, ચિત્રામાં એ તો અજાણ છે આ બધી વસ્તુથી, એને તમે માફ કરી દેજો. એના બોયલા હમું ન જોતા. જય ચિત્રામાં. જય સીતારામ. જય ચિત્રામાં. અમારાથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આવડા નું આવડા છે. જય ચિત્રામાં. આલે પૂજા, તું 4 વખત આમ કરી અને ચૂલાની માથે પાણી થોડુંક રેડી ચૂલો ઠાળી દે. જય સીતારામ. જય સીતારામ. જય સીતારામ. દિવ્યા, તારે ચૂલો હળગાવાનો થાય છે, એટલે તું ચૂલામાં પાણી નાખી દે, એટલે હે ને તારા હાથેથી ને ચૂલો ઠળી જાય. લે દિવ્યા, પાણી રેડી દે એટલે ચૂલો ઠળી જાય. જો સાસુમાં, તમે પહેલા જી કરતા હતા એમાંય મને વિશ્વાસ નતો, અને જે તમે અત્યારે કરો છો એમાંય મને જરાય વિશ્વાસ નથી. અને આ બધું કરવાનું મારું મન જરાય નથી થાતું, તો હું શું લેવા કરું? એવું ન કહેવાય દિવ્યા. આખું વર્ષ આપણે ચૂલો હળગાવતા હોય અને પછી એના હાથે જ તમે ચૂલો ન ઠારો તો પછી ખબર છે ને ચિત્રામાંનો કોપ આપણા પર ઉતરે છે. સાસુમાં, મને આ ઢોંગ અને ધતિંગમાં જરાય વિશ્વાસ નથી, એટલે હું આ ઢોંગ ને ધતિંગ નથી કરવાની. દિવ્યા, ચૂપ થા હવે. તને વિશ્વાસ ન હોય તો કાઈ નહીં, પણ તારે અમારી શ્રદ્ધા ઉપર તો સવાલ ન ઉઠાવવો જોઈએ ને દિવ્યા. તારે આ બધું ન કરવું હોય તો કાઈ નહીં, ન કરતી. પણ તું જ્યાં બોલે છે ને એનાથી માં સીતરામાં નું અપમાન થાય છે, તને ખબર છે? તારે ન કરવું હોય તો વઈ જા, પણ બોલ માં અપમાન કર માં. બેટા, ચિત્રામાની વાર્તા ધ્યાનથી સાંભળજો. એમાં ઘણું જાણવા જેવું છે, એટલે ધ્યાનથી સાંભળજો. હું હવે ચિત્રામાની વાર્તા ચાલુ કરું છું. શ્રાવણ મહિનાના દિવસો હાલી રહ્યા હતા, અને એવામાં ચિત્રામાના વ્રત આવ્યા, અને ઘણી બાઈએ ચિત્રામાના વ્રત લીધા. અને એમાં એક વાર ઈ ઘરમાં બે વહુ અને એક સાસુ રહેતા હતા. ઈ ચિત્રામાના વ્રત રહેતા હતા. સાસુમાં, હું નદીએ જાઉં છું. દીકરી, તું ચિત્રામાના વ્રત નથી રહી? ચિત્રામાની વાર્તા આલે છે, તારે નથી સાંભળવી? તારે સાંભળવી હોય તો બેહી જા. ના ના, હું કાંઈ વ્રત નથી રહી. દિવ્યા, ભલે ને તો વ્રત ન રહેતી હોય, ઘડીક બેસ, ચિત્રામાની વાર્તા સાંભળ, એમાંથી તને ઘણું બધું જાણવા મળશે. ઘડીક બેસ. લ્યો માજી, વાર્તા આગળ વધારો. રાંધણ સઠના દિવસે નાની વહુથી અજાણતા ચૂલો સળગતો ઉઠ્યો, અને માં સીતરામાં તેની ઉપર કોપમાન થઈ ઉઠ્યા, અને સીતરામાના કોપને લીધે ઘોડિયામાં સીતેલું છોકરું બળીને ભસ્મ થઈ.
અને આ રીતે બસ બહુ થયું હવે. અમાર વાર્તા નથી આમ ભરવી. સાસુમાં હવે હું લુગડા ધોવા જાઉં છું. દિવ્યા, તું અત્યારે હાયતમના દિવસે લુગડા ધોવા જઈશ? શું થઈ ગયું સાસુમાં હવે એમાં? અરે આજ તો લુગડા ધોવાના જ ન હોય, હાયતમ છે. તને એટલી તો ખબર હોવી જોઈએ ને દિવ્યા. અરે આવી ફાલતુની વાર્તા સાંભળવા કરતા તો હું જઈને લુગડા ધોઈ આવું. પણ આજ લુગડા ન ધોવાય દિવ્યા. બસ ઓ સાસુમાં હવે તમારું બહુ થયું. હું જાઉં છું લુગડા ધોવા, મને ટોકોમાં. તમે અહીં બેઠા બેઠા તમારો ટાઈમ બરબાદ કરો. હું તો જાઉં છું લુગડા ધોવા. રહેવા દો ને સાસુમાં, જવા દો ને. એ કોઈના રોકાય નહીં રોકાય. હવે તો માં સીતરામાં સાક્ષાત એને સદબુદ્ધિ આપે ને ત્યાં જ એને કંઈક સમજાય છે. બોલો સીતરામાની જય સીતરામાની જય. હાલો તો માજી હવે અમે જાય. તો કામ કરીને હાવ થાકી ગઈ છું, ભૂખાઈ એવી લાગી છે. અને આટલું કામ કર્યું હોય તો ગરમ ખાવાનું આપણા નસીબમાં ન હોય. એક તો મારા હાહુ અને ઓલા પૂજાબેન કાયલુનું રાંધીને મૂકી દીધું છે. હવે ઈ ટાઢું ટાઢું કોને ગળા હેઠે ઉતરે? શું કરું? એક તો ભૂખાઈ એવી લાગી છે અને ઈ તો ખાવાનું ખાઈશ જ નહીં. મને તો ખાવાનું બનાવતા આવડે જ છે અને હું આઈથા કરીને શું કામ ટાઢું ખાવાનું ખાવું? બનાવી નાખું. તે મારું શરીર બાર્યું છે ને, જા, જેવું મારું શરીર બાર્યું છે ને એવું તારું શરીર બળશે. લે દિવ્યા ઊભી તો થા. દિવ્યા 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 શું થાય છે? શું થાય છે દિવ્યા તને? આ ચૂલો ચૂલો કોને હળગાવ્યો?
હે દિવ્યા ચૂલો કોને હળગાયો? સાસુમાં ઈ ચૂલો મેં હળગાયો. હે દિવ્યા તને ખબર તો છે કે આજ હાથને દિવસે ચૂલો નો હળગાવાય. હા સાસુમાં પણ સાસુમાં દિવ્યા તને શું થાય છે? સાસુમાં બહુ બળતરા થાય છે સાસુમાં. ભગવાન દિવ્યાને શું થઈ ગયું? સાસુમાં મને તો એવું લાગે છે કે હાથના દિવસે દિવ્યાએ ચૂલો હળગાયો છે ને એટલે સીતરામાં એના ઉપર કોપાયમાન થયા છે. એમાં રોમા દિવ્યા રોમા બધું સારું થઈ જાહે. દિવ્યા આલે પાણી પી લે. ઊભી થા દિવ્યા. આલે દિવ્યા પાણી પી, બધું સારું થઈ જશે હો. દિવ્યા હરકી રીતે બેહી જા. બસ દિવ્યા તું આરામ કર. દિવ્યા બસ હવે રોવાનું બંધ કરી દે. અમારાથી તારું આ દુઃખ જોવાતું નથી દિવ્યા. સાની રહી જા દિવ્યા, બધું સારું થઈ જશે. સાની રહી જા. બસ દિવ્યા. આ ચૂક્યો છો પૂજાબેન, આ ચૂક્યો છો સાસુમાં. તમારો કાંઈ વાંક નથી. તમે તો પેલા મને સમજાવતા હતા કે દિવ્યા તું સીતરામાનું અપમાન કરી માં, તું સીતરામાનું અપમાન કરી માં. પણ હું તો સમજી ત્યારે હવે જોવો તમે, હું ખુદ જ ખુદની દુશ્મન બનીને બેઠી છું. મારી ખુદની સામે જ પણ આ બધું જોવું પડે છે.
મેં ચિત્રામાને સુલો હરગાવી ક્રોધિત કર્યા છે. મેં ચિત્રામાનું અપમાન કર્યું છે. હું ત્યારે તમારી વાત ન સમજી. હું તો સમજી ત્યારે. દિવ્યા, અરે રોમા, જે થવાનું હતું એ તો થઈ ગયું. અને તું વધારે આ હાલત રહીશ ને તો તારી હાલત વધારે બગડી જાય છે. એના કરતાં તું રોમા. હા દિવ્યા, હવે તું રોમા. સાચું કહો છો તમે. હવે હું રોઈ નહીં. હવે હું મારા પાપનો પશ્ચાતાપ કરીને જ મારી ભૂલ સુધારીશ. જય સીતરામા. જય સીતરામા. દિવ્યા, જય સીતરામા. 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 આવો દીકરીઓ, આવો, બેહો. આ વર્ષે એમને તમારી પાસેથી વાર્તા સાંભળવા મળશે. હા તે માજી, વાર્તા હવે ચાલુ કરો. માજી, તમે મને વાર્તા સંભળાવશો? મારે માં સીતરામાની વાર્તા સાંભળવી છે. તમે મને સંભળાવશો? તારે સીતરામાની વાર્તા સાંભળવી છે. કાંઈ વાંધો નહીં બેટા, બેહી જા. એક હાહુ હતી અને એની બે વહુ હતી. એમાંથી એક નાની વહુ હતી ને, એ બહુ અહંકારી હતી.
અને છેલ્લે એને એની ભૂલ સમજાઈ ગઈ ને એટલે એને મા સીતરામાની એને ભક્તિ કરી. અને બીજા વર્ષે એને જે ડોશીનું અપમાન કર્યું હતું ને એ જ ડોશી પાસે વાર્તા સાંભળે છે. માજી, આ માજી ક્યાં ગયા? માજી ક્યાં ગયા? હમણાં તો અહીંયા જ હતા. જય સીતરામા. સીતરામા, જય સીતરામા, જય સીતરામા. સીતરામા, સીતરામા, મને માફ કરી દેજો. મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દેજો સીતરામા, મને માફ કરી દેજો. દીકરી, હું જાણું છું મને કાંઈ કહેવાની જરૂર નથી. તે જેવું મારું અપમાન કર્યું હતું ને એવી જ તે મારી સાચા દિલથી ભક્તિ કરી હતી. એટલે હું તને માફ કરું છું અને તને તારી પીડામાંથી હું મુક્ત કરું છું. માટે દીકરી, આવી ભૂલ હવે ક્યારેય ન કરતી. તથાસ્તુ. સીતરામાની જય, સીતરામાની જય, જય સીતરામા.